તો સુરક્ષા બોર્ડર ઉપર તો રખાઈ રહી છે, કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી ન થાય તેના ઉપર ચાંપતી નજર છે। જોકે આ સાથે જ દેશની જનતા કોઈ પણ ભય વિના પોતાનું રોજિંદું કાર્ય કરી શકે અને તેની પણ સુરક્ષા દળો તરફથી તકેદારી રખાઈ રહી છે। દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરે પણ આ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પુલવામા એટેક બાદ જે સુરક્ષા એજન્સીઓ છે તેના દ્વારા અનેક ઠેકાણા પર એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને જે બંદર વિસ્તાર છે અને માછીમારી કરવા જતા જે પણ માછીમારો છે તે લોકોને દરિયાની અંદર જવા માટે અત્યારે એક ખાસ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જે સુરક્ષા છે એ સુરક્ષાને લઈને પણ એક એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે સલાયા બંદર ખાતેથી એક જે ટુકડી છે એ ઓપરેશન કરવા માટે દરિયાની વચ્ચે જઈ રહી છે અને જે પણ અંદર માછીમારો છે તેને પણ સમજાવવામાં આવશે, સાથે સાથે જે સર્ચ ઓપરેશન છે તેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। સલાયા બંદરેથી આ જે વિસ્તાર છે, મારી પાછળનો આપ વિસ્તાર જોઈ રહ્યા છો, એ વિસ્તાર એ ખાડીથી થઈને સીધો જ જે દરિયો છે એ દરિયાની સુધી જતો હોય છે અને દરિયાની અંદર ગયા બાદ આ જે પાકિસ્તાન જે નોટિકલ અમુક જ કિલોમીટરના જે માઇલ્સમાં રહી જતું હોય છે અને એટલા માટે જ જે સુરક્ષાને લઈને જે ખાસ કરીને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ચાક ચોબંધ રાખવાની જવાબદારી છે એ લોકલ ઓપરેશન ગ્રુપ છે એ રાખી રહ્યું છે। રાષ્ટ્રના હિતની અંદર જે પોલીસ છે, ખાસ કરીને એ જમીન પર હોય કે પછી જળમાં હોય, તમામ સ્તર પર સતર્ક છે। સલાયાથી દિવ્યેશ વાયડા અને કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે પિનાક શુક્લ, TV9 સલાયા।